અમદાવાદ છેલ્લા 26 વર્ષથી લૂંટ વિથ ફાયરિંગ જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ચૂકેલા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. તો ગુજરાતના ટોપ 10 વોન્ટેડ આરોપીઓમાં સમાવેશ થતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી સફળતા મળી છે કે જ્યાં નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ફાયરિંગના ગુનામાં પકડાયેલો આરોપી મોતીલાલ હરીસિંહ ઉર્ફે હંસરાજ જાદવ નવસારી સિવિલ હોસ્પિટલમાંથી વર્ષ 1999માં ફરાર થઈ ગયો હતો. વર્ષમાં ધુલિયા તેમજ નવસારી પેટ્રોલ પંપ ઉપર લૂંટ વિથ ફાયરિંગ કરનારો આરોપી અને ત્યારબાદ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી એવો ખુકાર આરોપી 26 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમે, જે ટીમના લીડર સિસોદિયા પીએસઆઈ સિસોદિયા હતા, એમના ટીમના પીઆઈ ગોહિલ સાહેબ અને ટીમ એમના દ્વારા એમપીથી પકડી લેવામાં આવેલ છે. આરોપી નામ બદલીને ત્યાં એમપીમાં રહેતો હતો, ખંડવા જિલ્લામાં રહેતો હતો અને એને વેશ વગેરે કમ્પ્લીટ ચેન્જ કરી નાખ્યો હતો, એને પ્રોફેશન ચેન્જ કરી નાખ્યો હતો. એનું નામ મોતીલાલ હરીસિંહ જાદવ છે અને એ શિરપુર ધુલિયા ડિસ્ટ્રિક્ટનો રહેવાસી છે. એના પહેલાં એ 2 વખત લૂંટ વિથ ફાયરિંગ કરી ચૂક્યો છે અને એ પોલીસ જાપ્તામાંથી ફરાર થયા પછી એ અલગ અલગ શહેરોમાં રહેવા લાગ્યો અને અલગ અલગ શહેરોમાં રહ્યા પછી એને જે જૂની ઓળખાણ હતી એ પૂરી ભૂસી નાખી અને નવી જિંદગી એને શરૂ કરી હતી. પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમે એને અલગ અલગ વેશ ધારણ કરી અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી શોધી કાઢ્યો છે અને એ નવસારી પોલીસ સ્ટેશનનો ટાઉનનો આરોપી હતો અને ગુજરાતના ટોપ 10 વોન્ટેડ આરોપીઓમાંથી એક એ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સિસોદિયા અને એમની ટીમને પકડી પાડ્યું છે.